જય માતાજી મિત્રો, જય મસાણી માતા। આજે હું તમને વડોદરા જિલ્લા તાલુકામાં આવેલા અનગઢ ગામની જે મસાણી માતાનું મંદિર આવેલું છે તેમની વાત કરીશ। આ ગામ વડોદરાથી 15 કિલોમીટર અને અમદાવાદથી 100 કિલોમીટર થાય છે। અનગઢ ગામમાં આવેલું માં મસાણી માતાનું મંદિર મહીસાગર નદીના કિનારે આવેલું છે, જે હાથિયા ખડક ઉપર હાજરા હજુર બિરાજમાન છે। તે ખડકવાડીના નામે પણ ઓળખાય છે। માં મોહની સૌ માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। અહીં શ્રદ્ધાળુઓ માના દર્શન કરવા નાવમાં બેસીને કરે છે। અહીં રવિવાર અને મંગળવારના દિવસે ભારે સંખ્યામાં ભીડ હોય છે। અહીં ગામ લોકોના કહેવા પ્રમાણે આ માતાનું મૂળ સ્થાન છે। અહીં નદીના કિનારે અડીને એક નાનું મંદિર આવેલું છે, ત્યાં પણ શ્રદ્ધાળુઓ દર્શન કરે છે। કિનારાના ઉપરના નિવાસમાં એક મોટું મંદિર આવેલું છે, જેને આશરે 25,000 વર્ષ થયા। ત્યાં સૌ ભક્તો સીડી ચડીને દર્શન કરવા જાય છે। તો આવો જાણીએ માં મસાણીના રોચક ઇતિહાસ વિશે। લોકવાયકા અને ગામ લોકોના કહેવા પ્રમાણે વાત કરીએ તો આશરે 400 થી 500 વર્ષ પહેલાંની આ વાત છે। અનગઢ ગામ ગોહિલ કુળના રાજપૂતોનું રજવાડું કહેવાતું હતું। મહીસાગર નદીના સામે કાંઠે મુસ્લિમ ભાઈઓ રહેતા હતા। એ સમયે મુસ્લિમ ભાઈઓએ રાજપૂતોને વાડકી વ્યવહાર અને દીકરી વ્યવહાર શરૂ કરવાની વાત કરી। આ વાતથી ગોહિલ સમાજને બહુ જ ખોટું લાગ્યું। તેથી ગોહિલ સમાજે ભેગા થઈને સામે કાંઠે રહેતા મુસ્લિમોને મારવાનો પ્લાન બનાવ્યો। પછી ગોહિલોએ સામે કાંઠે રહેતા બધા જ મુસ્લિમ ભાઈઓને આમંત્રણ આપ્યું આ કાંઠે લાવવા માટે। પછી ગોહિલોએ તેમના માણસોને નાવિકોને મોકલ્યા આ કાંઠે લાવવા માટે। પછી બધા જ નાવિકો આ કાંઠે આવવા પાછા ફર્યા અને ત્યાર પછી બધા નાવિકો નદીની વચ્ચે આવ્યા અને પ્લાન પ્રમાણે બધા જ ગોહિલો ભાઈઓ પોતપોતાની નાવમાંથી કૂદી ગયા અને ભાગી ગયા। ત્યાર પછી આ કાંઠેથી બધા જ ગોહિલો નાવડી લઈ ગયા અને બધા જ મુસ્લિમોને ઘેરી લીધા। અને પછી બધા જ ગોહિલોએ પોતપોતાના હથિયાર કાઢ્યા અને બધા જ મુસ્લિમોને તલવારના ઘા માર્યો। ત્યાર પછી બધા જ મુસ્લિમોએ મારી નાખ્યા। ત્યાર પછી તો છેલ્લા એક મુસ્લિમની નાની બાળકી હતી, તેને પણ ગુસ્સે ભરાયેલા ગોહિલે તલવારના ઘા માર્યો અને તે મુસ્લિમની બાળકી ત્યાંનો ત્યાં જ ફૂલોનો ઢેર થઈ ગઈ। અને બીજી એક લોકવાયકા પ્રમાણે એ મુસ્લિમની બાળકીનો મૃતદેહ તરતો હાથિયા ખડક પર આવ્યો અને ત્યાર પછી સતી થઈ ગઈ અને તે દિવસથી અનગઢ અને આજુબાજુના ગામમાં મસાણી મેળી કહેવાય। અને પછી આવો ચમત્કાર જોઈ બધા જ ગોહિલો કગરી પડ્યા અને કહેવાય છે કે હાથિયા ખડકમાંથી અવાજ આવ્યો કે, હે ગોહિલો, હું મહોની મેળડી બોલું છું, હું અનગઢના ઘરે ઘરે પૂજઈશ। પછી બધા જ રાજપૂતો મસાણી મેળડીને સાંજ સવાર પૂજવા લાગ્યા। અને આજે પણ લોકો આ મસાણી માતાના દર્શન કરવા દૂર દૂરથી માનતાઓ રાખીને પૂરી કરવા આવે છે।